બનાસકાંઠાના દિયોદર ખાતે વીજળીને લઈને ખેડૂતો બેઠા છે ધરણા ઉપર। ત્યારે આજે ત્રીજા દિવસે દરેક ગામડામાં ઢોલ વગાડીને લોકોને એકઠા કરવામાં આવ્યા છે। ઢોલ વગાડીને ગામે ગામ આ જ રીતે લોકોને એકઠા કરી અને આજે વખા ખાતે જેટકો વીજ કચેરી ખાતે જે આંદોલનના ધરણા છે ત્યાં તમામ લોકો જવાના છે। એટલે કે એક એક ગામમાંથી આટલા લોકો ઉમટી પડવાના છે અને દરેક ગામના આગેવાને દરેક ગામના લોકોને આહવાન કર્યું છે કે આજે પોતાના ટ્રેક્ટરો લઈને ચક્કાજામ કરવાની પણ ચીમકી આપી છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એક જ ગામના છે, એવા આ ગામડાના અનેક ગામડાઓ આ રીતના ઢોલ વગાડીને ગામ લોકોને જાગૃત કર્યા છે અને આંદોલનમાં વધુમાં વધુ લોકોને જોડાવાનું આહવાન કર્યું છે। આપ જોઈ શકો છો આ દિયોદરના વઠા ગામના દ્રશ્યો છે અને આવી જ રીતે તમામ ગામ લોકો જાગૃત થયા છે। 8 કલાક વીજળી માટેની અમારી માંગ છે અને માંગ લેવા માટે હું ગામનો આગેવાન વઠા ગામનો સરપંચ તરીકે ચૂંટ્યો છે અને ગામ વિશે હું ખેડૂત ભાઈ રાચે બોલાવશે તો રાચે તૈયાર છું, દાડે બોલાવશે તો દાડે તૈયાર છું અને આ સરકારથી આ ખેડૂત મારો નિરાશ છે। 8 કલાક પાવરના પૈસા ભરે છે અને 8 કલાક વીજળી આપતો નથી અને મંત્રીશ્રી એમ બોલ્યો તો કે 8 કલાક વીજળી હું આપીશ અને આજની તારીખમાં એમ કહે છે હું વેસાતી વીજળી લાવી અને તમારી પૂરી કરો છો। આજ શું કરવાનું? આજ અમારે રોડ રસ્તા લોક કરવા છે, રેલવે લોક કરવી છે અને આની 8 કલાક વીજળી ના કરે એટલી વાર અમે ખેડૂતીઓથી હાલવાના નથી।